આ છે ને હું તમને નેપાળના કંઈક રૂપિયા બતાવો. હશે 500ની નોટ. જો હશે 100ની નોટ. આવી જગ્યાએ ઉતરી અને જાય છે નદી છે ત્યાં નાવા અને કંઈક આવા ખેતરું છે. જો આજ તો પાસેથી જોઈ લીધા ખેતરું. હેલો મહાદેવ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ સવારમાં છે ને ઉઠા ને ટાઈમ થઈ ગયો. ઓહો હું નજારો છે અહીંયા. ભાઈએ ટેન્ટ નાખ્યું તો અહીંયા મેં ટેન્ટ નાખ્યું હતું. અહીંયા છે ને એક દીદીનું આ ઘર છે તો એને પૂછી લીધું હતું કે અમે ટેન્ટ નાખીએ તો એની આ પાડી દીધી હતી. નકર અમને રહેવાની સુવિધા ના મળે. રાત બહુ મોડું થઈ ગયું હતું ને ડુંગરા જવું છો ભાઈ. આજ મારું સવાર પહાડોમાં છે. આવડા આવડા ડુંગરા છે. આમ તો બાજુમાં જાય છે નદી ને આવી રીતના રસ્તા છે. અહીંયા રસ્તા છે. હા છોકરા છે ક્યાં મસ્તી કર છોકરા ભાઈ, બહુ મસ્તી કર છે ને નેપાળી ભાષા બોલે છે મને ખબર નહીં. બાકી ચાલો પેલા ઘડીક આરામ કરીએ પછી નીકળીએ. થઈ ગયા શું તૈયાર અને સામાન પણ મેં સાયકલમાં પેક કરી લીધો છે. કૃષ્ણભાઈ સાયકલમાં પેક કરે છે અને ભાઈ આ દીદીએ છે ને હેલ્પ ના કરી હોત ને રાતે અમને છે ને રહેવાની કંઈ સુવિધા ન મળે. કેમ કે છે ને આ સાઈડ છે ડુંગરા, આ સાઈડ છે નદી. એટલામાં થોડીક જગ્યા મળી ટેન્ટ નાખવા બધા. અને છે ને તે જગ્યા જ નહોતી. એટલામાં સવારમાં કેવડા મોટા મોટા પહાડ છે. એમ લાગે છે કે ભાઈ કઈ દુનિયામાં આવી ગયા. અત્યારે મેં પહોંચી ગયા છે કોરિન્ટાર અને અહીંયા એક માતાનું મંદિર છે ફેમસ અહીંયા. અને અહીંથી રોડ ઉપર જવાનું છે. મનોકામના માતા એવું કંઈક મંદિર છે. મને ભૂખ લાગી ગઈ છે એટલે મેં બેનને કીધું છે કે ચોમીન બનાવી દો. અને ભાઈ લ્યા કીરા 100 રૂપિયા કા એક ભાઈ 50 રૂપિયાની 2 શીરું. बट नेपाल डॉलर એટલે 100 रुपया लिए ना, मतलब 60 रुपया हो गए ना, 55-60 रुपया हो गया इंडियन रुपीज. अच्छा 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 अच्छा. तो भाई કહે છે કે સ્પેશિયલ જગह છે એટલે થોડું મોંઘું છે. બટ કોઈ નહીં, अपने को तो थोड़ा सा खाना चाहिए बस. नहीं खाना खाया इधर. ચાલો જમી લઈએ. પેલા આપણે ખીરા કે આને હિન્દીમાં તો અમારે ગુજરાતીમાં કે કાકડી. તો ખાઈ લઈએ ને પછી ચોમીન મેન બનાવે છે. 120 રૂપિયા છે નેપાળી ડોલરમાં. તો બનાવે ત્યાં લગીને ખીરા ખાઈએ. તો ફાઇનલી દોસ્તો ચોમીન બની ગયા છે. તો ખાઈ લઈએ. આ છે સોસ છે. સોસ છે क्या? मेरे को भी दे सॉस और ચોમીન. આ છે ને તમને નેપાળના કંઈક રૂપિયા બતાવો. હશે 500ની નોટ. હશે 100ની નોટ. આ તો 5 રૂપિયાની નોટ. બધામાં છે ને, મતલબ આમાં બધામાં પહાડ, ભગવાન બુદ્ધના ટેક્ચર એવું બધું છાપેલું છે. સાવજ આ છે 10ની નોટ. આમાં છે ને હિરણ છાપેલું છે. બસ એટલી જ છે મારી પાસે. તો બીજી 100ની નોટ છે.
બાકી આ નેપાળના કંઈક રૂપિયા છે. ઇન્ડિયાના આપણે પૈસા છે ને થોડા મતલબ પલળી જાય ને તો ફાટે નહીં ઘડીકમાં, ને આ તો મતલબ પલળી જાય તો ફાટી જાય એવું છે. અહીંયા વધારે છે ને લોકો દુકાનમાં છે ને તમને લેડીઝ દુકાનમાં કામ કરતી જોવા મળશે, કેમ કે ખુદની દુકાન લેડીઝ જ ચલાવે છે. 70% છે ને અહીંયા લેડીઝ જ દુકાન સંભાળે છે. બોઈઝ લોકો તો મતલબ શું કરતા કોને ખબર. બાકી લોકો છે ને એટલા ઊંચા ઊંચા પહાડોમાં રહે છે ને, હું તો વિચારું કે આ લોકો અહીંયા રહેતા કેવી રીતના છે એમ. અત્યારે અમે છે ને હોટલે રોકાણા છે ચોમિંગ ખાવા, તો બાકી ખાઈ લીધું છે. ને એક આ સોસ લઉં છું અહીંથી, 100 રૂપિયાનું આવે છે. બટ આ સોસ એટલા માટે લઉં છું કે મેગી સાથે રોટલી સાથે બધા સાથે હાલશે. ને અહીંયા છે ને મજા આવશે. મતલબમાં છે ને અહીંની ચાઇનીઝ વસ્તુ છે ને ખાવાનો સ્વાદ જ અલગ છે યાર. મજા આવી ચોમિંગ ખાવાની. તો આ સોસ અહીંથી બોટલ લઉં છું. આપણે ગમે ત્યારે છે ને ખાટી વસ્તુ હોય શરીર માટે સારી છે તે લઉં છું. તો જમી લીધું છે. મેં તો 1 પ્લેટના બદલે 2 પ્લેટ ખાઈ લીધી ચોમિંગની, એમ કે આગળ ખબર નહીં મળે તે. હવે ભાઈ નીકળે છે ને હું પણ નીકળું છું. અહીંથી જવાનું છે. ને હવે છે ને થોડોક રસ્તો ખરાબ આવવાનો છે. અને અહીંથી છે મંદિર ને અહીંથી રોપવે છે. ઉપર મંદિર છે ઉપર, ભાઈ શું રોપવે છે. ને આ ફેમસ જગ્યા છે, પણ આપણી પાસે એટલો ટાઈમ નહીં કે રોપવે થઈને ઉપર જઈએ. એટલે આપણે નીકળીએ હાઈવે રોડ થઈને. તો ચાલો ફટાફટ નીકળીએ. ને તડકો પણ શરૂ થઈ ગયો, 1 વાગો આવી જશે. એટલે બહુ તડકો પડે આજે. છે ને હું તમને નેપાળની ખેતી બતાવું છું. ભાઈ કેવડા ડુંગરા છે ને ખેતી આવી રીતના છે. ઘણા લોકો તો છે ને મેં આ ડુંગરાની ઉપર મકાન સમજો તમે ને જાતા કેવી રીતના છે ભાઈ. જો ઉપર જ મકાન છે બધાના ઘણા ખરાના. ત્યાં લાઇટ કેવી રીતના થાય, લાઇટનો પાવર ક્યાંથી આવે કાંઈ સમજાતું નથી. બીજું કે આ લોકો રે ક્યાંથી, પાણી ક્યાંથી લાવે, સામાન લેવામાં ડુંગરા કેવી રીતના ચડતા છે ભાઈ. હાલત ખરાબ થઈ જાય. અમારે આ સાયકલ ત્યાં રોડ ઉપર આવીએ તો હાલત ખરાબ થઈ જાય. તો ઉપર ચડવું ને બહુ મોટી વાત છે, ડેન્જર વાત છે. જો અને ડુંગરા ત્યાં તો અહીંથી આમ જ છે. અહીંથી હજી છે 90 કિલોમીટર કરીબ રહી છે. તો ધીમે ધીમે સાયકલ હાંકીએ ને હવે આવવાના છે 1 થી 1 ચડાવો. તો અહીંયા છે ને એક માતાજીનું મંદિર છે. તો અત્યારે 5 સાડા 5 વાગી ગયા છે. તમે પૂછવા જાય છે રોકાવાનું. બાકી અહીંયા રોડ છે, અહીંયા સાયકલ ભાઈ મૂકી દીધું, મેં મૂકી દીધી છે. પહેલાં પૂછી આવીએ કેમ કે બહુ જ નીચા છે. ના પડીને તો ચડીને મારી હાલત ખરાબ થઈ જાય છે. એટલા માટે અહીં સાયકલ મૂકી અને પહેલાં પૂછી આવીએ અમે. ને મારી સવારની ઈચ્છા હતી કે જે નદીના કિનારામાં સવારના સાયકલ ચલાવીએ છીએ ને તે નદીમાં એક વખત હું સ્નાન કરું. મને આજ મારી ઈચ્છા પૂરી થઈ જશે, કેમ કે તે મંદિર નદીના કિનારે જ છે. તો ચાલો મંદિરે પૂછીએ. તો બાબાએ અહીંની પરમિશન આપી દીધી છે રહેવાની. અહીંયા સાયકલ મૂકી દીધી છે અને આ ટાઈપ કંઈક મંદિર છે. અને અહીંયા મંદિર છે, ભોળાનાથનું પણ મંદિર છે, ઓફિસ પણ છે અને વાઈફાઈ પણ છે અને કેમેરા પણ છે. એક અહીંયા કેમેરો છે, એક અહીંયા કેમેરો છે, એક આગળ પણ કેમેરો છે. એટલે ફૂલ સુવિધા છે. અને બાબાએ કીધું કોઈ ફૂલ પરમિશન છે, તમે કંઈ પણ રહી શકો છો ને કંઈ પણ ખાઈ શકો છો. અને ચાર્જિંગ પણ આપશે, વાઈફાઈ આપશે. એટલા માટે અહીં સાયકલ મૂકીને હવે જાય છે માર્કેટમાં બધું બકાલું લેવા, કેમ કે અમારે ખાવાનું બનાવવું જોઈએ સાદું. એટલે તો ચાલો ફટાફટ નીકળીએ અને માર્કેટે પહોંચીએ. હર હર મહાદેવ. નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને હાલમાં આપણે નેપાળ છે ને એક મંદિરે રોકાણ હતા, જે માતાજીનું મંદિર છે. ને બાજુમાં છે મસ્ત મજાની નદી. સાયકલમાં સામાન આપણે આગળનો પેક કરી દીધો છે, પાછળનો પેક કરવાનો બાકી છે, કેમ કે આપણે અત્યારે તેમાં સવારમાં બનાવી છે મેગી બની જ ગઈ છે. બસ હવે ખાઈ ને પછી નીકળીએ આપણે અહીંથી. આપણે કાઠમાંડુ છે અહીંથી 77 કિલોમીટર. અને અમારા ભાઈ હજી તો મેગી બનાવે છે. ક્યારે બનશે ભાઈની મેગી પછી એ ખાસીએ ને પછી અમે નીકળીએ ત્યાં લગ્નમાં. ચાલો હું પણ મેગી ખાઉં ને પછી મળીએ પાછા આપણે તૈયાર થઈને રોડ ઉપર. ડુંગરા સરાય હાલત ખરાબ થઈ ગઈ છે. 3 કલાકથી દોડીને સાયકલ ચલાવીએ છીએ. અમારા ભાઈ પણ જો દોડીને આવેલો આવે છે ને અહીંયા તો બધા આખા ડુંગરામાં છે ને ખેતર છે ને સાયકલે પડી ગયા. અરે રૂક જા ભાઈ. ક્યારેક છે ને સાયકલ હારી પડી જાય. અહીંયા જેટલા ખેતર દેખાય ડુંગરા ઉપર
બધા ડુંગરા ઉપર જ ખેતર છે. તો નીચે પણ એટલા ખેતર છે કોબીના અને બધા. ક્યાં ક્યાં લોકો રહી જતો. બાકી ચલાઈ લાંબી આવી ગયા છે ને હવે कितना किलोमीटर से खबर नहीं कितना किलोमीटर पता है हैं 15 हो गया अब कितना किलोमीटर बाकी है वो पूछ रहा हूँ 45 ભાઈ ને ખબર નથી અઠે અઠે કે છે કાંઈ નહીં હાલો હું જોઈ લેવાડી મેપમાં. બાકી આ છે ત્રિશુલી નદી પણ આ નદી છે ને બહુ મેલી છે એના કદરા જેવું પાણી છે અહીંયા આ નદીનું. ને અમે જ્યાં રાત રોકાણા હતા ને ત્યાં જ ભેગી બે નદી થાય ને આ નદી છે ને આમ આ એક નદીમાં 5 નદી ભેગી થાય છે નેપાળમાં. બાકી ચાલો પોરો ખાઈ લીધો છો પાછા નીકળી અહીંથી ને ધૂળ તો હવા ઉડે છે. હવાનો છે ને ચડાવશો ને હજી આખો પલળી ગયેલો છે. જો આવા ડુંગરા ચડાવવું છે ને અહીંનો કંઈક નજારો જ અલગ છે. જો કોબી જ નીકળી વાવી છે આ વખા ખેતરમાં અને આ સાઈડ તો જો ભાઈ બાકી હવે 4 વાગી ગયા છે એટલે ધીમે ધીમે રોકાવાની સુવિધા ધીમે ધીમે ગોતીએ. બાકી ધૂળ તો જો ઉડે ભાઈ ડમરિયું ચડાવે સવારના આવી રીતના ચડાવીએ છે ડુંગરા. આજે છે ને ડુંગરા ચડાવીને હાલત ખરાબ થઈ ગઈ છે ને આજે છે ને 2 દિવસથી નાહ્યો નથી એટલા માટે અમે અત્યારમાં જ રોકાઈ ગયા છે. આ છે બિહારીભાઈની દુકાન. તો અહીંયા છે ને સાયકલ રાખીને આવી જગ્યામાં ટેન્ટ નાખવાના છે અમે ને બાજુમાં છે ને નદી છે તો આગળ જઈએ અમે નાવા. બાકી પેલા નાઈ લે યાર હાવ થાકી ગયા છે ને અત્યારે છે ને 5:30 વાગવા આવી ગયા છે. આવી જગ્યાએ ઉતરી અને જાય છે નદી છે ત્યાં નાવા અને કંઈક આવા ખેતરું છે. જો આજ તો પાસેથી જોઈ લીધા ખેતરું જો કેવા છે भाई. यहाँ पे ना दाना है तो थोड़े से ले लेंगे आने के टाइम खाने में डालेंगे खेत का ये. અને ભાઈ જો અહીંયા છે લાકડા કાપેલા છે જંગલના ને આવે છે કાંઈક રસ્તો છે આપણે અહીંના જે ભાઈ છે ને એને બતાવ્યો છે તો જાય છે આવા રસ્તામાંથી નાવા. 2 દીધા નાય નથી કેવું લાગે છે કે આમ હાવ એટલે હાવ થાકી ગયા એવું લાગે છે. તો જાય છે ધીરે ધીરે નાવા. ઓહ નદી જોઈને એવું લાગે છે કે જન્નત મળી ગઈ ભાઈ. મારા વાળ તો કેવા થઈ ગયા ધૂળ ખાઈ ખાઈને 2 દિવસથી નાયો નથી તો આમ ઊભા વાળ થઈ ગયા અને એમાં છે ને આખો દી ધૂળે જ ઉડીએ કેવા ભૂખરા થઈ ગયા. હું પેલા છે ને ભાઈ નાહી નાખું પછી વાત કરું હવે નથી જવાતું. ફાઇનલી દોસ્તો નાહી નાખ્યો અને ભાઈ મજા આવી ગઈ. એમ લાગે કે શરીરમાં છે ને એનર્જી આવી ગઈ. હા 0 ડાઉન થઈ ગઈ હતી કેમ કે 2 દિવસથી નાહ્યા નહોતા અને આજ તો ભાઈ મેં છે ને વિડીયો એટલા નહીં બનાવ્યા કેમ કે આજ સવારનો છે ને એક હાયા છે ને ડુંગરા ચડાવતો હતો. બાકી નદીનો તો છે ને ભાઈ કંઈક નજારો જ અલગ છે. તો નાહીથી પહાડ. ચાલો ચડીએ ધીમે ધીમે અને સાયકલ છે ત્યાં પહોંચીએ. અહીંયા છે આવી રીતના ખેતરું જો કોબી ને એવું બધું વાવ્યું છે. કોબી ને અહીંયા લસણ વાવેલું છે. જો ભાઈ આમાં છે ને અહીંયા તો મને રોડ ટચ છે. હા ફરતી કોઈ ડુંગરામાં આવી રીતના જ ખેતરું છે. ચડવામાં હાલત થઈ જાય. આ બેગ લઈને નદીમાં ગયો તો ફૂંઠા ફાટી જાય એવું લાગે છે. સાયકલ છે ને આ ભાઈની દુકાનમાં મૂકી દઈશું અને આ ઘાસમાં છે ને મતલબ નથી વિશ્વાસ આવતો એટલે આ ઘાસ બહુ ઊંડું છે એટલે અહીં નથી કેમ્પ લગાડ્યા. અહીંયા લગાડ્યા છે ટેન્ટ. બાજુમાં છે નદી મસ્ત મજાની ને મોટા પહાડ. ના નેટ નથી હાલતું ભાઈ જરાય પણ નેટ નહીં એટલે ઉપાધિ નહીં કરવાની સાનું મનું કાંઈ ને સુઈ જવાનું નેટ વગરનું. બાકી અહીંયા છે ને કોબી ને ફુલાવરને બહુ થાય છે તો એક માસી કીધું છે ફુલાવર આપું તો ફુલાવર લઈને પછી બનાવીએ ખાવાનું. માસીએ છે ને ફુલાવર આપી દીધી છે તો હું છે ને ટેન્ટમાં નાખીને છે ને વહી ગયો તો જો આજની દેશી ફુલાવર
અને અહીંયા છે ને બધા તો ક્યાં ક્યાં લોકો રહી જાય તમે લાઇટો જ્યાં જ્યાં દેખાય ને એના બધા રહી છે ને આ હાઈવે રોડ છે ને અહીંયા તમે ટેન્ટ લગાવેલા છે ને ભાઈની જે રૂમ છે ને એમાં તમે છે ને ખાવાનું બનાવવાના છે કેમ કે છે ને બહાર હવા બહુ આવે છે એટલે હવાના લીધે અમારે ગેસ વધારે જશે એટલે મેં અંદરનું જ વિચાર લીધું સાયકલ અંદર મૂકી દીધે ફૂલ સેફટી છે આજ તો બાકી ચાલો અત્યારે ખાવાનું પકાવીએ અને બનાવીએ બાકી વિડીયોને લાઈક કોમેન્ટ ને શેર કરતા રહેજો અને ઇન્સ્ટામાં પણ ફોલો કરતા રહેજો બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ જય હિન્દ જય ભારત અને કાલે તો આપણે પશુપતિનાથ પહોંચી જ જશું